नमः पार्वती पतये हर हर महादेव। ओम नमो भगवते वंदे पन्नगभूषणं मृगधरम्
દાદા આમાં ઓલા ભેટ પૂજામાંથી આપી દો 50-50 100 જે ખુલ્લા હોય બેનોને ત્રણેય દીકરીઓ ચાલો ચાલો કરો પ્રારંભ બોલો કૃષ્ણ કનૈયા વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય
भंजन की, कष्ट भंजन की मेरे महावीर। जाओ हमें दर्शन देके चाहे चले जाओ, आ जाओ हनुमान आ जाओ।
सर्वते तालियों नाट्य एक बार हार्दिक स्वागत करिए। વધાવી લઈએ ભાગવત ભગવાન પોતીજીનું મોહન રૂપનું પૂજન અર્ચન કર્યા પછી પ્રારંભ થાય। ॐ चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजाय रुद्राय च प्राणश्च मुखा शुभं करोति कल्याणं
शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमः। त्वमेव सर्वकार्येषु सर्वदा कृष्णाय वासुदेवाय हृदयंजय महादेवाय जन्ममृत्युजराव्याधिपीडितं भूर्भुवः स्वाहा नमः। फूल भगवान चरणोपाद्याद्रव्यो गन्धापुष्पाणि समर्पयामि। व्यास मुनि रूप व्यासासन पर विराजमान शास्त्री महोदय श्री नीलेश्वर पंडिया भागवत कथा पच्ची कथाના મંગલમય પ્રારંભ કરી છે। આજે કોઈ ચિંતા ન કરતા કથા ચાલુ થાય એટલે સારા સમાચાર કે ખોવાયેલી વસ્તુ મળી જાય છે। એક સાચી મંગળ કરી છે। हार्मोनियम गायक कीर्तन महाराज के बाप में कीबोर्ड को पांच बजे तक बना दो અને તબલા માસ્ટર જોગન કુમાર અમારો છે અમારી આ હાર સોસાયટી અને અમે બધા એક કન્યા કે પ્રકારે સારી અને મનોમય રીતે પ્રભુના દર્શન કરી શાસ્ત્રી મહોદયને સ્વર પુષ્પથી વધાવી રહ્યા છે। નીલેશ્વર પંડ્યા શાસ્ત્રી મહોદય વ્યાસ વિરાજમાન वक्ता महोदय कोई जाने ऊपर में 10 वर्ष कथा अपना शरीर के स्वरूप भगवान कृष्ण ने गुण उत्सव साथे कथा श्री रति रसपान करीशु। संगीतना उपासक पायल बेन ने આજે આવો લાભ મળ્યો છે એને પણ જોરદાર તાળી બજાવો। આવતીકાલે દિનનો પૂજા અને આરતીનો અવસરનો લાભ લેવાનો છે। રાજા મહારાજાઓના સ્થાનથી પણ ઊંચું ગણાય એવું આ વ્યાસાસન। શાસ્ત્રી મહોદયના ચરણોમાં વંદન કરું। અનમોલ હાઇટ્સમાંથી આવો સંગીતની સાથે 7 દિવસ કથાનો રસપાન કરાવો। કથાના પ્રથમ દિવસે મંગલાચરણ તરફ અમને સૌને કથામાં રસભણ કરવા માટે આપના ચરણોમાં વિનંતી સહ જય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी विभूषितकरा नवनीरदाभार कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्येव मे विशतु मानसराजहंस। प्राण प्रयाण समये कफवात पित्ते कंठावरो घनविधौ स्मरणं कुतः।
कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोलो कृष्ण कन्हैया लाल की जय द्वारिकाधीश की जय सोमनाथ महादेव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हरे कृष्ण 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 हरे 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 कृष्ण
औषधि देन दितशारदे तो यत्रे कतो विलसिता मसितांग शोभा वृंदावने पिकृतया मुनिगांग संगम राधा मुकुंद युगलम तदहं नमामि। श्री राधा मुकुंद युगलम तदहं नमामि। बोली श्री सुखदेव जी महाराज की जय। भागवत भगवान की जय। परम कारुणिक भगवान श्री द्वारकाधीश प्रभुना चरणों सदैव दंडवत प्रणाम। कथानी अंदर स्थापित पूजित सौ देव स्वरूपों ने प्रणाम। कथानी अंदर उपस्थित सर्व विप्रवृंद, संगीतना कलावृंद, आप सर्व श्रोताओ તેમજ યુટ્યુબના માધ્યમથી શાસ્ત્રી નિલેશભાઈ ઓફિશિયલ ચેનલ દ્વારા સર્વ ભક્તજનો જે કથાનું રસપાન કરી રહ્યા છે, આપ સર્વને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। સુરત શહેરના આંગણે પવિત્ર સ્થાનમાં અનમોલ હાઇટ્સ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, એમાં આપ સર્વ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે। ભગવાનની કથા જે છે એનો આજે આપણે મંગલમય પ્રારંભ કરી રહ્યા છીએ। ખૂબ ઉત્સાહ અને આનંદથી પોથી યાત્રામાં આપણે જોડાણા। ઉત્સાહ, આનંદ અને આપણો જે ભાવ હતો એ ભગવાનની આગળ વ્યક્ત કરી અને ઠાકોરજીને આપણે અહીંયા બિરાજમાન કર્યા। એટલા તડકાની અંદર, એટલી ગરમીની અંદર 2 કલાક સુધી પોથી યાત્રા જે છે એ આપણે વાતે ગાતે એમાં આનંદ કર્યો, પણ ઉનાળા જેવું કાંઈ લાગતું જ નહોતું। એવા ભાવથી આપણે પોથી યાત્રાની અંદર સર્વ જોડાણા હતા। શું આપની સરાહના કરવી, આપણા ભાગ્યની શું પ્રશંસા કરવી કે ઠાકોરજી જે છે અહીંયા બિરાજમાન થઈ અને 7 દિવસ આપણે ભાગવત કથાનો મંગલમય પ્રારંભ કરીશું। ભગવાનની ગાથા જે છે, ભગવાનની કથા, એનું આપણે આ ગાયન કરીશું। આ સ્થાન જે છે એ ધન્ય છે। સ્થાનના અહીંયા રહેવાસી જે છે અનમોલ હાઇટ્સના એ સર્વ શ્રોતાઓ, આપ સર્વ વ્યક્તિઓ ધન્ય છો, કારણ કે અહીંયા ભગવાનની કથાનો જે છે આજથી મંગલમય પ્રારંભ થઈ રહ્યો છે। તો ભગવાન જે છે બે અહીંયા સ્થાપિત થયા, ઠાકોરજીની આપણે પૂજા કરી અને ભગવાનને હવે આપણે પ્રાર્થના કરી કે 7 દિવસ સુધી અમારી જે મતિ છે એ દ્વારા તમારું ગાયન કરીશું અને ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરી અને ભક્તિ રૂપી પુષ્પ આપણે ભગવાનને અર્પણ કરીએ। દામોદર સ્તોત્રનો પાઠ કરી અને પછી આપણે કથાની અંદર આગળ વધીશું। સર્વ શ્રોતાઓ ગાયન કરીએ। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रपुटे स्नानं बालं मुकुन्द
श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति करे तुकामा किल गोप कन्या मुरारी पादार्पित चित वृत्ति गोविंद दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् गोविंद दामोदर माधवेति 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 सुखं शयानां निलयेनिदेपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या स्थितं तन्मयतां व्रजन्ति गोविंद दामोदर माधवेति जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तानि विनाशनानि गोविंद दामोदर माधवेति 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 सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जातं गोविंद दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु तदेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर
लाल की जय। ભગવાનની કથાનો આજે આપણે મંગલમય પ્રારંભ કરીએ તો ભગવાનની કથા શું છે એ વ્યક્તિ જાણે તો કમ રસેન સ્થાપયતિ ઇતિ કથા, કમ રસેન સ્થાપયતિ ઇતિ કથા એટલે રસની અંદર આપણને સ્થિત કરે એને કથા કહેવાય. યેન પ્રકારેણ યથા તેન પ્રકારેણ કથા અને કેન પ્રકારેણ કથા. કથા એટલે થાક, જીવનનો જે થાક દૂર કરે એ ભગવાનની કથા. કથા એ કથા, બાકી બધી વ્યથા. ભગવાનની કથા જે છે એ જ સાર્થક છે, બાકી બધી આ જીવનની અંદર જે છે એ વ્યથા છે. અને ભગવાનની કથા જે છે એ સરળ રીતના કોઈ વ્યક્તિને પ્રાપ્ત થતી નથી. એક જન્મના પુણ્ય નહીં, અનેક જન્મના પુણ્ય જે છે ભેગા થાય ત્યારે ભગવાનની કથા આપણને પ્રાપ્ત થાય. એતસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભેત. એક જન્મના પુણ્ય નહીં, જન્મ જન્માંતરના પુણ્ય જ્યારે આપણા ભેગા થાય ત્યારે આપણને ભગવાનની કથા જે છે એ પ્રાપ્ત થઈ રહી છે. તો આપ બધા ભાગ્યશાળી શ્રોતાઓ જે છે એ ભગવાનની કથામાં અહીંયા બિરાજમાન થયા છો. તો આપનું આ એક પુણ્ય એક જન્મનું પુણ્ય નથી, અનેક જન્મના પુણ્ય જે છે એ એકઠા થાય ત્યારે જ આપણને ભગવાનની કથા જે છે એ પ્રાપ્ત થતી હોય છે. અને ભગવાનની કથાનો આપણે મંગલમય પ્રારંભ કરીએ તો એમાં પ્રથમ આવે મહાત્મ્ય. મહાત્મ્ય એટલે પરિચય. કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ કાર્ય આપણે પ્રારંભ કરીએ એમાં પરિચય પહેલા આપણે મેળવી લઈએ તો આપણને એનું મહત્વ જે છે ખ્યાલ આવે. અને જ્યાં સુધી મહત્વ આપણે ન સમજી શકીએ ત્યાં સુધી આપણા જીવનમાં એની કિંમત થતી નથી. તમે જુઓ, કોઈ વસ્તુની જે છે સુલભતા માણસના જીવનમાં હોય, કોઈ તીર્થની સામીપ્યતા હોય અને કોઈ વ્યક્તિની સાનિધ્યતા હોય તો એની કિંમત એ વ્યક્તિને હોતી નથી. તીર્થની સામીપ્યતા એટલે આપણે હરિદ્વારમાં જઈએ છીએ તો હરિદ્વારમાં આપણને એનું મહત્વ ખ્યાલ છે. હરિદ્વારમાં આપણે સ્નાન કરીએ ગંગામાં તો પાપમાંથી મુક્તિ મળે, પણ હરિદ્વારના ત્યાં જ સ્થાનમાં રહેનારા લોકોને ગંગાનું એટલું મહત્વ હશે નહીં. સામીપ્યતા. બીજી વસ્તુની સુલભતા. કોઈ પણ વસ્તુ જો સરળ રીતના માણસને મળી જતી હોય તો એની કિંમત એના જીવનમાં હોતી નથી. અને ત્રીજું સાનિધ્યતા. માતા પિતા આપણી સાથે હયાત હોય ને ત્યાં સુધી એની કિંમત આપણને ખ્યાલ હોતી નથી, પણ જ્યારે દિવંગત થઈ જાય ત્યારે સાચી કિંમત આપણને ખ્યાલ આવે. કોઈ સજ્જન વ્યક્તિ હોય, કોઈ સંત પુરુષ હોય, એ જ્યારે આપણી સાથે હોય ત્યાં સુધી આપણે એની કિંમત જે છે સમજી શકતા નથી. એટલે મહાત્મ્ય એટલે આપણે જો જોઈએ તો પરિચય. અને પોતાના જ વખાણ પોતે ન કરે, આત્મશ્લાઘા ન કરે, બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે કે લાખો હમારા મોલ. તો મહાત્મ્યની કથા જે છે એ બીજા ગ્રંથોની અંદર જે છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાગવત કથા એ મહાત્મ્ય જે છે ભાગવત કથાનું એ નારદ, બૃહદ આ ઇત્યાદિ જે પુરાણ છે, કૌશિકી સંહિતા, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, આ બધા જે છે એ ગ્રંથોની અંદર મહાત્મ્ય ભાગવતનું દર્શાવવામાં આવ્યું છે. તો પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાય જે છે એનું મહાત્મ્યનું આપણે ગાયન કરીશું. અને મહાત્મ્ય એટલે એ જીવનની અંદર મહત્વતા સમજો. મહત્વતા સમજશું તો આપણને ગ્રંથની પ્રત્યે જે છે પ્રીતિ થશે. અને આપણે મહાત્મ્ય સમજવા માટે પહેલા એનો પરિચય આપણે સમજવો પડે. જાને બીનું ન હોય પ્રીતિ, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. કોઈ પણ વ્યક્તિને તમારે જો જાણવો હોય તો એની પરિચય પહેલા લેવો પડે, તો જ એ વ્યક્તિને તમે જાણી શકો. એ મહાત્મ્યમાં આપણે પ્રારંભ કરીએ તો પ્રથમ શ્લોકનું ગાયન કરીએ. આપ સર્વને જો આ શ્લોક આવડતો હોય તો સૌ સાથે મળીને ગાયન કરજો.
પ્રથમ શ્લોક જે છે મહાત્મ્યનો, એનું આપણે ગાયન કરીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણને અમે બધા નમસ્કાર કરીએ છીએ. કયા શ્રી કૃષ્ણ ભગવાન? તો કે સત, ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન છે. સત એટલે શાશ્વત, ચિત એટલે જ્ઞાન અને આનંદ એટલે સ્વયં ભગવાન જે છે એ પરમ આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદ સ્વરૂપ છે આપણને કઈ રીતના ખ્યાલ આવે? તો આપણે પોથી યાત્રામાં જોડાણા હતા, તો જેણે જેણે પોથીજી મસ્તક ઉપર મૂક્યા, જે પોથીજીની અંદર જોડાણા હતા, એ સર્વ જે છે ભાવિક ભક્તો પૂર્ણ આનંદમાં હતા. કેટલી ગરમી છે, આજુબાજુ શું છે, કોઈને ખ્યાલ હતો નહીં. તો એ ભગવાન જે છે પરિપૂર્ણ આનંદ સ્વરૂપ છે. તો સચ્ચિદાનંદ રૂપાય એવું ભગવાનનું સ્વરૂપ છે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે કરે છે એ ભગવાનનું કાર્ય છે. ભગવાનનું કાર્ય શું છે? વિશ્વનું સર્જન કરવું, વિશ્વનું પાલન કરવું અને વિશ્વનો સંહાર કરવો. આપણે ઇંગ્લિશમાં ભગવાનને ગોડ કહીએ, GOD. એટલે G એટલે જનરેટર, O એટલે ઓપરેટર અને D એટલે ડિસ્ટ્રોયર. એટલે જે ઉત્પત્તિ કરે, પાલન કરે અને સંહાર કરે, એ ભગવાનનું કાર્ય છે. તાપત્રય વિનાશાય, ત્રણ તાપ જે છે એને દૂર કરનાર એવું ભગવાનનું સ્વરૂપ ને સ્વભાવ છે. તાપત્રય વિનાશાય, આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ દુઃખો જે છે એને દૂર કરનાર એવા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. ત્રણ જે છે એ વાત અહીંયા દર્શાવી. પહેલા તો કે સ્વરૂપ કેવું છે, બીજું ભગવાનનું કાર્ય કેવું છે, અને ત્રીજું તો કે ભગવાનનો સ્વભાવ કેવો છે. આપણે કોઈ પણ વ્યક્તિને મળીએ તો ત્રણ વસ્તુ આપણને ખ્યાલ આવે: એનું કાર્ય, એનો સ્વભાવ અને એનું સ્વરૂપ. તો ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, ભગવાનનું કાર્ય વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, લય કરવાનું છે, અને ભગવાનનો સ્વભાવ છે ત્રણ તાપ જે છે એને દૂર કરનારું. આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આધિદેવિક એટલે અભાવનું દુઃખ છે. માણસની પાસે ધન નથી તો એ ધનનો અભાવ છે. માણસની પાસે દ્રવ્ય નથી, સંતતિ નથી તો એ સંતતિના અભાવમાં દુઃખી છે, ને આધિદેવિક કહેવાય. આધિભૌતિક એટલે શરીર છે પણ રોગથી ગ્રસ્ત છે, શારીરિક પીડાથી માણસ દુઃખી છે, તો એને આધિભૌતિક કહેવાય. અને આધ્યાત્મિક એટલે માણસ પોતાના સ્વભાવથી દુઃખી છે. અભાવ, પ્રભાવ અને સ્વભાવ. અભાવમાં, દુઃખમાં જો દુઃખી હોય તો માણસનું દુઃખ દૂર થઈ શકે. પ્રભાવથી દુઃખી હોય તો પણ માણસના દુઃખ જે છે એનું નિવારણ થઈ શકે. પણ જો વ્યક્તિ સ્વભાવથી દુઃખી હોય તો એને કદાપી જે છે દુઃખમાંથી કોઈ મુક્ત કરી શકતું નથી. સ્વભાવમ નોપદેશેત શક્યતે કર્તુમ અન્યથા. માણસ બધું બદલી શકે પણ પોતાનો સ્વભાવ બદલી શકતા નથી. અને આ દુનિયાની અંદર વધારે પડતા લોકો દુઃખી પોતાના સ્વભાવથી જ થાય છે, બીજા કોઈ વ્યક્તિથી દુઃખી થતા નથી. પાણીને તમે ગમે એટલું ગરમ કરો, એનો સ્વભાવ છે ઠંડુ થવું, એટલે એનો સ્વભાવ બતાવશે. એમ માણસ જે છે એ સ્વભાવથી દુઃખી હોતા હોય તો આખી જિંદગી દુઃખી જ રહેતા હોય, એ કદાપી સુખી થઈ શકે નહીં. આપણે કોઈને બોલાવીએ તો શબ્દ સામે આપણને એવા સાંભળવા મળે કે આપણે આ ભાઈને બોલાવ્યા ન હોય તો સારું. એક દાદા બેઠા હતા, ત્યાંથી એક ભાઈ નીકળ્યા, એ કે દાદા શું બેઠા છો? એટલે સામેથી જવાબ આપ્યો, તું કેતો હો તો ઊભો થઈ જાવ. એટલે સ્વભાવથી દુઃખી હોય તો એને કોઈ સુખી ન કરી શકે. આ ત્રણ પ્રકારના દુઃખ જે છે એને પણ ભગવાન મુક્ત કરે. કેવા ભગવાન? તો કે વયમ નુમઃ.
આ ત્રણ સ્વરૂપ જે છે ભગવાનને, એ બધાને અમે નમસ્કાર કરીએ છીએ. હું એક નહીં, હું બે નહીં, અમે બધા શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. કેવલ કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સ્ત્રી કહેતા કે રાધાજી, શ્રી કહેતા કે લક્ષ્મી. શ્રીના અનેક શબ્દના અર્થ થાય, શ્રી શબ્દના અનેક અર્થ થાય, એટલે રાધા કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ. રાધા મુકુંદ યુગલમ તદહમ નમામિ. અને રાધા કૃષ્ણ યુગલ સરકાર જે છે, એ સ્વરૂપ જે છે, એને અમે નમસ્કાર કરીએ છીએ. અમે બધા નમસ્કાર કરીએ. એ પ્રથમ શ્લોકની અંદર વંદના કરી. બીજા શ્લોકની અંદર ભાગવત કથાનું જે ગાયન કરનારા શુકદેવજી છે, એ શુકદેવજી મહારાજની વંદના કરે છે. અને શુકદેવજીને આપણે બધા વંદન કરીએ શ્લોક દ્વારા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો હૃદેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમનુપેતમ પેત કૃત્યમ. એટલે જ્યારે શુકદેવજીનો જન્મ થયો, એટલે કોઈ કાર્ય કરવાની કોઈ અપેક્ષા જ નથી, એવા વિરક્ત જે છે, એવા શુકદેવજીને અમે નમસ્કાર કરીએ છીએ. જેનો યજ્ઞોપવિત સંસ્કાર પણ નથી થયો અને જેને કાંઈ કરવાનું બાકી પણ નથી, એવા વેગથી જઈ રહેલા શુકદેવજીને વ્યાસજીએ તન્મયતાની સાથે કીધું કે ઊભા રહો, ઊભા રહો. ત્યારે વૃક્ષોએ જે છે એ જવાબ આપ્યો કે પરોપકાર માટે જઈ રહ્યા છે, તમે એને જવા દો. સ્તં સર્વભૂત હૃદયમ મુનિમાન તોસ્મિ. એવા શ્રી શુકદેવજીને અમે નમસ્કાર કરીએ છીએ. અને સંસ્કાર એના કરવામાં આવે કે જેનામાં વિકાર હોય. શુકદેવજીના જીવનમાં કદાપી કોઈ વિકાર છે જ નહીં. એવા વિરક્ત જે છે, વિરાગી પુરુષ, એને નમસ્કાર કરવામાં આવ્યા. આપણી પરંપરા છે કે કોઈ પણ કાર્ય આપણે કરીએ તો નમસ્કારથી કાર્યનો પ્રારંભ કરવામાં આવે. નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. બે વ્યક્તિ હંમેશા નમતા રહે. વૃક્ષને ફળ આવે એટલે ઝૂકી જાય, અને સંસ્કારી સજ્જન વ્યક્તિ હોય એ બધાને નમતા રહે. પણ બે વ્યક્તિ ક્યારેય ન નમે. એક સુકાઈ ગયેલું ઝાડ છે, એ કદાપી કોઈને નમે નહીં. અને એક મૂર્ખ માણસ છે, અભિમાની વ્યક્તિ, એ કદાપી કોઈને નમતા નથી. શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. અને વંદન અને ચંદન એ નંદનંદનને પ્રિય છે. વંદન અને ચંદન એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છે. તો એ પરંપરાગત આપણે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા, શુકદેવજીને વંદન કરી, અને આપણે મહાત્મ્યનું જે છે એ ગાયન કરીશું. અને મહાત્મ્યની અંદર જે જે કથા આવશે એનું આપણે ગાયન કરીશું. આજે આપણે પોથી યાત્રા જે છે, પૂર્ણ ભાવથી ભગવાનની જે છે એ પોથી યાત્રામાં જોડાણા હતા. જે પણ પોથી યાત્રાના પરિવાર હતા, પોથી યાત્રાના યજમાન હતા, એ પોથી યાત્રાના યજમાનના પરિવારનું ભગવાન પરમ કલ્યાણ કરે. આપ બધાનું ભગવાન પરમ કલ્યાણ કરે. કે જે આ લાભ તમે જે છે એ અવસરના આપ બધા જે છે સહભાગી બન્યા છો. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નૈન, સખી આજ અમારે આંગણે કંચન વર્ષામેશ. આજ આનંદ થયો. આજ ભગવાનની કૃપાથી આપણે પૂર્ણ ભાવથી ઠાકોરજીને અહીંયા બિરાજમાન કર્યા. વાજતે ગાજતે આપણે ભગવાનને જે છે અહીંયા સ્થાપિત કર્યા. આ કથા મંડપ નથી રહ્યો. હવે આ સ્થાન જે છે એ કોઈ કથા મંડપ રહ્યું નથી. હવે આ ભગવાનનું ધામ થઈ ગયું છે. હવે આ ભગવાનનું ધામ થઈ ગયું છે. કારણ કે ભગવાન અહીંયા 7 દિવસ બિરાજમાન રહેવાના છે. આપણા જે તાપ છે, જે દુઃખ છે, જે વિચારો જે દૂષિત છે, એ બધા મલિન તત્વને ભગવાન ઠાકોરજી જે છે એ દૂર કરશે અને આપણા જીવનની અંદર ભક્તિ જે છે એને સ્થાપિત
કરશે. ભગવાન હૃદયમાં આવી અને આપણા જે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આ બધા દૂષણ તત્વ જે છે એને ભગવાન દૂરિત કરશે અને ભક્તિનો ઉદય આપણા જીવનની અંદર થશે. એ જ ભાગવત કથા આપણે ગાયન જે છે એ 7 દિવસ સુધી અહીંયા કરવાના છીએ. ફરી એકવાર આપને સર્વ શ્રોતાઓને, આ અનમોલ લાઇટ્સના તમામ સભ્યોને ખૂબ સરાહના, ખૂબ આપના ભાગ્યની પ્રશંસા કરું કે આવો લાભ જે છે તમે 7 દિવસ સુધી અહીંયા લેવાના છો. તો આ ભગવાનની કથા ભાગ્યમાં હોય તો જ માણસને પ્રાપ્ત થઈ શકે, ભાગ્યમાં ન હોય તો પ્રાપ્ત થઈ શકતી નથી. એવી જ ભગવાનની કથાનો આપણે મંગલમય પ્રારંભ અહીંયાથી કર્યો. મંગલાચરણના શ્લોકો જે છે એનું ગાયન કર્યું અને બીજી યાત્રા જે છે એ આપણે 8:30 થી પ્રારંભ કરીશું. 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરી અને આજની કથાને વિરામ આપીએ. કારણ કે થોડીક માઇકમાં ઇત્યાદિમાં અહીંયા જે છે વ્યવસ્થામાં એ આપણે રાત્રિના પર્યંતથી બધું જે છે એ વ્યવસ્થિત ભગવાનની કૃપાથી બધું થશે. સારી રીતના આપણે ભગવાનની કથામાં જોડાશું. પોતી યાત્રામાં જોડાણા એટલે થોડા થાકી ગયા છો. 2 કલાક સુધી આપણે જે છે પરિભ્રમણ કર્યું, મુખની આકૃતિ દર્શાવે છે એટલે એ હિસાબે આપ પણ થાકી ગયા છો, હું થોડો થાકી ગયો છું. એટલે એ હિસાબે આપણે ભગવાનની કથામાં એક નવા પાછા ઉત્સાહ અને ઉમંગથી જોડાશું. એ જ ભાવથી કેવલ ને કેવલ 2 મિનિટ આપણે ભગવાનનું સંકીર્તન કરીશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. ભગવાનના નામ સંકીર્તન સાથે
આજે પ્રથમ દિવસના પહેલા સત્રની કથાને આપણે વિરામ કરીએ. પ્રથમ દિવસના બીજા સત્રનો મંગલમય પ્રારંભ 8:30 થી થશે. આપ સર્વ શ્રોતાઓ કથાની અંદર જોડાજો. એ જ ભાવથી ભગવાનનો જય જયકાર કરી આરતી કરી પ્રસાદ લઈને પછી આપણે આ સ્થાનને છોડશું. બોલો ભાગવત ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સોમનાથ મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. ભગવાનને જમણા હાથથી આરતી આપો. હસ્તયો દેવાભિમાન પોતે આરતી લઈ લેવી સ્વ આત્મકલ્યાણાર્થે. જમણા હાથે પોતે આરતી લેવાની સ્વ આત્મકલ્યાણાર્થે. સ્વાત્મા વિવંદનમ મહા. યથાશક્તિ જે કાંઈ ભગવાન આપે તે આરતી. શાંતિ દેવા અતઃ પ્રદક્ષિણામ. વ્યાસપીઠની પ્રદક્ષિણા કરજો બધા.